નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ભૂપેન્દ્ર ભગત અને સ્વાગત કરું છું તમારું ધી ક્રિપ્ટન એકેડમી ચેનલની ઉપર. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ગતિના નિયમ એટલે કે ચેપ્ટર નંબર 5 બરાબર ના સ્વાધ્યાયન દાખલા બેટા ગણી રહ્યા છે. તેની અંદર આપણે 10 દાખલા સુધી આપણે પૂરા કર્યા છે. હવે આપણે 11થી શરૂઆત કરીએ. બરાબર છે? ચાલો બાળકો જોજો શું કહે છે. ફર્સ્ટ ઓકે, ઓહો હો 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 હો. અચ્છા સમજો બેટા, 11મો દાખલો. એક ટ્રક સ્થિર સ્થિતિમાંથી, અચ્છા બેટા એક ટ્રકની વાત કરે છે, હે ને? ચાલો આપણે બનાવી લઈએ ટ્રક. બરાબર, રાઈટ. આ રીતે કઈ ટ્રક. ઓકે ફાઇન, હે ને? યસ, ઇનફ. ચાલશે. હવે બેટા આ ટ્રક છે ને શરૂઆતમાં સ્થિર છે. ઓકે, પ્રારંભમાં સ્થિર છે અને પછી બેટા તે એક્સેલરેટ થાય છે એટલે કે તેને પ્રવેગ મળે છે 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર. બોલો ખબર પડી? હા સર. બેટા હવે છે ને જે સાંભળજો, આની ઉપર એક વ્યક્તિ ઊભી છે અને આ વ્યક્તિ સમજો બાળકો 10 સેકન્ડ પછી એ પથ્થરને પડતો મૂકે છે. 10 સેકન્ડ પછી એને પડતો છોડી દે છે. કેટલા સમય પછી બેટા? 10 સેકન્ડ. ટીની વેલ્યુ 10 સેકન્ડ. 10 સેકન્ડ પછી બેટા તેને પડતો મૂકે છે. તો આપણને પ્રશ્ન પૂછે છે 11મી સેકન્ડે પથ્થરનો વેગ કેટલો હશે? 11મી સેકન્ડે પથ્થરનો વેગ કેટલો હશે? જો બાળકો 1 મિનિટ, તમને એટલું તો ખબર છે કે તમે 10 સેકન્ડ સુધી તો ટ્રકની સાથે પથ્થર પણ પ્રવેગી ગતિ કરશે, કારણ કે તમે પકડી રાખો છો. બરાબર છે? ટ્રકની સાથે તમે અને સાથે પથ્થર પણ આગળ વધે છે. તો પથ્થરનો વેગ પણ 0થી વધશે, 10 સેકન્ડ સુધી વધશે. અને એ કેટલો થશે પહેલાં તે ગણી નાખીએ આપણે. બરાબર, એટલે કે 10 સેકન્ડ બાદ પથ્થરનો આગળની દિશામાં એટલે બેટા ટ્રકની દિશામાં, બરાબર, ટ્રકની દિશામાં વેગ નક્કી કરશો. કરો. બરાબર, તો બેટા એ વેગ કેટલો હશે? હું તમને કહું બેટા, પ્રારંભિક વેગ તમારી પાસે છે, તમારે આ શોધવાનું છે. પ્રવેગ તમને ખબર છે અને સમય 10 સેકન્ડ. આમાં તમારી પાસે છે ને બેટા સ્થાનાંતર નથી ખબર કે 10 સેકન્ડમાં ટ્રક અથવા તમારું પથ્થરે કેટલું સ્થાનાંતર કર્યું તે નથી ખબર. તો તમારી પાસે 1 2 3 4 રાશિ આવી ગઈ અને તમારી પાસે સ્થાનાંતર નથી. તો સ્થાનાંતર ન હોય તો હું સૂત્ર વાપરી લઈએ. તો આ સૂત્ર વાપરો, v = v0 + at. અંતિમ પ્રારંભિક વેગ તો 0 જ છે બેટા. પ્રારંભિક પ્રવેગ 2 અને 10 સેકન્ડ. તમે સમજી ગયા હશો, 20 મીટર પર સેકન્ડ. એટલે ઇનશોર્ટ 10મી સેકન્ડે તમે જ્યારે તમારા હાથમાંથી પથ્થર છોડો છો ત્યારે પથ્થરની આગળની દિશામાં આટલો વેગ તો છે જ. ત્યાં સમજજો, 10મી સેકન્ડની પથ્થરની બેટા હું તમને સ્થિતિ બતાવું તો એ આવી થશે. આ પથ્થર છે, એને આગળની દિશામાં 20 મીટર પર સેકન્ડ વેગ છે. વાતમાં સમજાય કે આ પરિસ્થિતિ છે. અને હવે શું થશે? તમે છોડી દો એટલે હવે તેને આગળની દિશામાં પ્રવેગ મળતો બંધ થઈ ગયો. હવે એને પ્રવેગ નથી મળ્યો. સમજાય છે? આગળની દિશામાં હવે પ્રવેગ નથી, પણ એને વેગ તો છે 20 મીટર પર સેકન્ડ. તો હવે પછી ન્યૂટનના ગતિના પ્રથમ નિયમ પ્રમાણે એ બેટા આટલા અચળ વેગથી તેની ગતિ ચાલુ રાખશે. બરાબર, એટલે 10 સેકન્ડ બાદની તમને પરિસ્થિતિ આપું, અહીંયા લખું છું. 10 સેકન્ડ બાદની સ્થિતિ બેટા તમને જો આપું તો આ સ્થિતિ બાળકો કેવી હશે ખબર? આ પથ્થર આગળની દિશામાં હવે 20 મીટર પર સેકન્ડના અચળ વેગથી એ ગતિ ચાલુ રાખશે. પણ એને વજન બળ નીચે છે, તો એ વજન બળને કારણે એને નીચે તરફ પ્રવેગ મળશે. એ બરાબર -g અથવા તો નીચે છે એટલે બેટા માઇનસ લખ્યું છે. જીની વેલ્યુ 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો આટલા પ્રવેગથી નીચે ગતિ કરશે. આગળ અચળ વેગી ગતિ કરશે, નીચે તરફ -10 મીટર પર સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી ગતિ કરશે. એટલે તમે સમજી ગયા છો આની ગતિ આવી થશે, આગળ આવશે, આવી ગતિ થશે. તો આનો માર્ગ પર વલય આકાર થશે. હવે પ્રશ્ન એવું પૂછ્યું છે 11 સેકન્ડ બાદ એનો વેગ કેટલો હશે? બેટા આટલું પહેલાં લખી નાખો તમે લોકો, હે ને? ચાલો
દાખલો નંબર બેટા 11 હતો ને, ભૂલથી 10 લખાઈ ગયો તો 11 કરી દેજો. ઓકે, તો બાળકો શું થશે? 11મી સેકન્ડ બરાબર ની પરિસ્થિતિ આપણે જો દોરીએ બેટા તો એ પરિસ્થિતિ કેવી હોય? તો જો 11મી સેકન્ડે પણ આગળની બાજુએ જે તેનો વેગ છે એ તો 20 મીટર પર સેકન્ડ જ રહેવાનો, એ તો ફિક્સ જ છે, અચળ વેગથી ગતિ કરે છે. પણ 11મી સેકન્ડે બાળકો એને નીચે તરફ પણ વેગ હશે. આ વાય દિશામાં પણ બેટા એને વેગ હશે. આ એક્સ દિશાનો વેગ, વાય દિશાનો વેગ હશે. બરાબર છે, કારણ કે તમને ખબર છે બેટા 10મી સેકન્ડ 10 થી 11મી સેકન્ડ 10 થી 11 10 સેકન્ડથી 11 સેકન્ડ એટલે વચ્ચે ગાળો રહ્યો 1 સેકન્ડ. તો આ 1 સેકન્ડમાં એને કઈ વેગ તો પ્રાપ્ત કર્યું છે ને. શરૂઆતનો વેગ અધો દિશામાં થતી ગતિ ધ્યાનમાં લો. જોઈએ અધો દિશામાં થતી અચળ પ્રવેગી ગતિ લો તો, અચળ પ્રવેગી ગતિ લો તો એવી ગતિનો અધો દિશાનો પ્રારંભિક વેગ 0, અધો દિશાનો વેગ મારે શોધવો છે. સમયની કિંમત લઈશ ખાલી 1 સેકન્ડ, 10 થી 11 એટલે 1 જ સેકન્ડ બરાબર. 1 સેકન્ડ પછી અધો દિશાનો આ પ્રારંભિક વેગ 0 છે, અંતિમ વેગ 1 સેકન્ડ પછીનો વેગ શોધવાનો છે. અને પ્રવેગ સર નીચે તરફનો પ્રવેગ એટલે -10 મીટર પર સેકન્ડ સ્ક્વેર. બસ બેટા, અહીંયા પણ તમારી પાસે સ્થાનાંતર નથી તો એ સિવાયનું સૂત્ર વાપરીએ એટલે v = v0 + at. અંતિમ વેગ શોધવાનો, પ્રારંભિક 0, પ્રવેગ -10 અને સમય 1 સેકન્ડ બરાબર. એટલે તમને ખબર પડી ગઈ હશે આ આવશે -10 મીટર પ્રતિ સેકન્ડ, -10 મીટર પ્રતિ સેકન્ડ. બોલો, ખબર પડી? એટલે 11મી સેકન્ડની પરિસ્થિતિ શું થશે બેટા? એને નીચે તરફ વેગ મળ્યો 10 મીટર પર સેકન્ડ અને આગળ તરફ 20. આ પરિસ્થિતિ. હવે પરિણામ શોધવું હોય તો સર આ તેનો પરિણામી વેગ. બોલો, ખબર પડી બાળકો? અહીંયા બંને પરસ્પર લંબ છે અને આપણે અંતિમ વેગ આપણે શોધવાનું છે. તો બાળકો અંતિમ વેગ થશે v = √vx² + vy², vx² + vy². બરાબર, કારણ કે બેટા પરસ્પર લંબ જ છે તો પરિણામ તો પાયથાગોરસથી મળી જ જશે આપણને, હે ને? તો અંતિમ વેગ થશે વર્ગમૂળમાં 10નો વર્ગ પ્લસ 20નો વર્ગ, એટલે તમે સમજી ગયા હશો. વર્ગમૂળમાં 500 એટલે આ થશે 10√5 આટલા મીટર પર સેકન્ડ. અને કઈ દિશામાં છે બેટા એ જાણવું હોય તો આપણે કહી શકીએ ભાઈ સમસ્થિતિ સાથે જાણે કે થીટા કોણ નીચે તરફ બનાવે છે તો એ થીટા કેટલો હશે બાળકો? tan થીટા યુઝ કરી નાખો આ કાટકોણ ત્રિકોણમાં. tan થીટા બરાબર સામેની બાજુ આ કેટલી 10 અને આ પાસેની બાજુ આ બાજુ 20 બરાબર. તો સામેની બાજુ છેદમાં પાસેની બાજુ થીટા બરાબર tan ઇન્વર્સ 1/2 અને કાઉન્ટ કરી લો બાળકો એટલે તમને મળી જશે થીટા પણ કે નીચે થશે બરાબર. ચલો और कुछ बाळको बीजू એવું પૂછે છે અને પ્રવેગ કેટલો હશે? પ્રવેગ કેટલો હશે બરાબર? આટલું લખી લેશો બાળકો. બીજા પ્રશ્નમાં કઈ છે નહીં, હવે આટલું લખી લો. સમજો બાળકો. હવે કહે છે પ્રવેગ, બીજો પ્રવેગ કેટલો હશે? તો બેટા પ્રવેગની જ્યાં સુધી વાત કરીએ 11મી સેકન્ડની પરિસ્થિતિ હું ડ્રો કરું છું તો બેટા આગળની બાજુએ તેને વેગ છે 20 મીટર પર સેકન્ડ. આ ડાયરેક્શનમાં વેગ છે ને, આ વેગ એ વેગ કોન્સ્ટન્ટ છે બચ્ચો, કોન્સ્ટન્ટ છે. એટલે આ દિશામાં એક્સ દિશામાં કોઈ પ્રવેગ જ નથી, આ દિશામાં કોઈ બળ જ નથી લાગતું બેટા. આ દિશામાં આખી દિશામાં એક્સને સમાંતર કોઈ બળ જ નથી, 0. ઘર્ષણ બળ, હવાનો અવરોધક બળ ધ્યાનમાં લેવાનું નથી. બીજું આ દિશામાં સર તો બેટા આ દિશાની અંદર નીચે તરફ વજન બળને કારણે તેને પ્રવેગ છે, વાય દિશામાં પ્રવેગ છે -g. સમજ પડી ગઈ? તો આગળ કોઈ પ્રવેગ નથી, નીચેની બાજુએ પ્રવેગ છે બરાબર. તો ax અને ay ને ભેગા કરીને જો a મેળવીએ બરાબર, ax² જો કે તો કંઈ આવું કરાય જ નહીં, ax 0 જ છે એટલે a બરાબર ay અને ay એટલે -g. આ જ પ્રવેગ છે. બોલો બચ્ચો, સમજાઈ ગયું? તો આની સાથે આ 11મો દાખલો આપણો પૂરો થાય છે. ખબર પડી કે બેટા આગળની દિશામાં કોઈ પ્રવેગ નથી, પ્રવેગ ફક્ત અધો દિશામાં છે -g. તો પ્રવેગનું મૂલ્ય થયું -g. ઓકે, ગુડ. ચાલો નંબર 12, 12મા પ્રશ્ન પર આવી જાઓ. એક ઓરડાની છત પરથી 2 મીટર લાંબી દોરી વડે 0.1 kg દળના પદાર્થને
લટકાવેલા એક ગોળાને દોલિત કરવામાં આવે છે. તો બાળકો આ છત, એની ઉપરથી દોરી બાંધો, એક ગોળો બનાવો. દોરીની લંબાઈ બચ્ચો આપણને કહી દેવામાં આવી છે 2 મીટર, બરાબર. આની નીચે જે દળ લગાડેલું છે દળની વેલ્યુ બેટા કહી દીધી છે 0.1 kg. યસ, બરાબર છે. 100 ગ્રામ થયું બેટા, 1000 ગુણો એટલે ગ્રામ થઈ જશે. તો લટકાવેલ છે ગોળાને દોલિત કરવામાં આવે છે. બેટા આને દોલન આપો. દોલન આપશો એટલે તમે સમજી ગયા હશો આ પથ ઉપર તે દોલન કરશે. તેના મધ્યમાન સ્થાને ગોળાની ઝડપ 1 મીટર પર સેકન્ડ. આ બેટા તેનું મધ્યમાન સ્થાન. ઓકે, આ બેટા તેનું મધ્યમાન સ્થાન થયું. હવે અહીંયા તેની ઝડપ આપી છે. સ્પર્શકની દિશામાં બેટા વેગ બતાવી શકાય અને વેગનું મૂલ્ય એટલે ઝડપ તમને કહી દીધી છે 1 મીટર પર સેકન્ડ. અચ્છા, તો પહેલો પ્રશ્ન વાંચો. તેના કોઈ એક અંત્ય સ્થાને હોય ત્યારે અને તેના અંત્ય સ્થાન એટલે બેટા આ સ્થાન અહીંયા છે. માનો કે હવે તમે અહીંયા છો. અંત્ય સ્થાન એટલે પથનો અંતિમ છેડો. પથનો અંતિમ છેડો અહીંયા છો. અંતિમ છેડો એટલે બેટા અહીંયા વેગ 0 થઈ ગયો, બરાબર. અને એ કહું અને બી કહું તો બેટા બી આગળનો વેગ 0, આ એ આગળનો વેગ, બી આગળ કોઈ વેગ નહીં, અંતિમ છેડો પડી ગયો, આવી ગયો છે, બરાબર. તો કહે છે અને ત્યાર પછી મધ્યમાન સ્થાને દોરીને કાપી દેવામાં આવે તો ગતિપથ કેવો હશે. અચ્છા, તો પહેલો પ્રશ્ન અંત્ય છેડે એટલે બી આગળ દોરી કાપી નાખવામાં આવે. દોરી કાપી નાખે, અહીંયાથી કાપી નાખો બેટા, તો શું થાય? ઓ સર અહીંયા હતો, બી આગળ હતો, ત્યાં તેને કોઈ વેગ જ નથી, કોઈ ઝડપ નથી. એટલે આ તો જાણે કે અહીંયા સ્થિર થઈ ગયો કે ભાઈ ઝડપ જ 0 છે. એટલે તમે એમ કહેશો સર એ તો સ્થિર છે. બાળકો, વસ્તુ જો સ્થિર થઈ જાય, બરાબર, અને પડતી મૂકવામાં આવે તો સર એ સીધો એમ જ આવે ને, એમ જ. એટલે અધો દિશામાં એ કેવી ગતિ કરશે? જો આમ સ્થિર થયો, તોડી નાખો એટલે આ નીચે પડી જશે. ખ્યાલ આવે છે? કારણ કે એને નીચે તરફ એના વજન બળ લાગે છે. તો વજન બળને કારણે બેટા તે અધો દિશામાં a - g જેટલા પ્રવેગથી ગતિ કરી જશે. બોલો, ખબર પડી ગઈ? એટલે અહીંયા લખશું કે ભાઈ એ અધો દિશામાં સુરેખ પથ પર ગતિ કરશે. સુરેખ પથ પર, યસ, ગતિ કરશે. એ જેટલા a બરાબર -g જેટલા પ્રવેગ સાથે ગતિ કરશે. બી પ્રશ્ન જો બેટા, હવે મધ્યમાન સ્થાનેથી દોરી કાપી નાખવામાં આવે. મધ્યમાન સ્થાનેથી કાપી નાખવામાં આવે બેટા, અહીંયાથી કાપી નાખવામાં આવે. તો આ પરિસ્થિતિમાં શું થશે બેટા? જો સમજો, આ જગ્યાએ તે સ્થિર નથી, એ મહત્તમ વેગ ધરાવતો હોય છે અને એનો વેગ આપણને આપેલો છે 1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. સમજાવો, તમે કાપી નાખો તે વખતે તેને આગળની તરફ તો વેગ છે જ, એટલે આ દિશામાં બેટા તે અચળ વેગથી ગતિ કરી જશે. અચળ વેગી ગતિ કરશે આ દિશામાં. અહીંયા એનો વેગ છે, જો આમ જરાક આમથી આવે છે અને અહીંયા તેને વેગ છે, કાપી નાખો તો એ આગળની તરફ જશે. સાથે સાથે એને નીચે વજન બળ પણ છે. તો વજન બળને કારણે તે નીચેની તરફ a - g જેટલા અચળ પ્રવેગથી ગતિ કરશે. નીચે અચળ પ્રવેગી એટલે વેગ સમય સાથે નીચે વધશે, આગળ ગતિ કરશે, અચળ વેગી છે, વેગ ફિક્સ રહેશે. એટલે તમે સમજી ગયા છો સર, તો પછી આગળ અચળ વેગી, નીચે પ્રવેગી, એટલે તેનો માર્ગ બેટા આવો પરવલય આકારે થશે. આપણે કેમ બેટા સેમ વસ્તુ પેલી ટ્રક ઉપરથી કેમ પથ્થરને આપણે છોડતા હતા, લાઈક ડેટ. જ્યારે આપણે છોડ્યો ત્યારે તેને આગળની બાજુએ વેગ હતો 20 મીટર પર સેકન્ડ અને સાથે નીચે પ્રવેગી ગતિ કરતો હતો શૂન્ય પ્રારંભિક વેગ સાથે. એના જેવું જ છે, અહીંયા શૂન્ય પ્રારંભિક વેગ સાથે પ્રવેગી ગતિ કરશે અને આગળની બાજુએ તો 1 મીટર પર સેકન્ડ તો ખરો જ. એટલે આવી પ્રવેગી ગતિ થશે. ખબર પડી ગઈ? બસ, તો આ હતો પ્રશ્ન નંબર 12. ઓકે, આગળ જોઈએ બાળકો. 13મો પ્રશ્ન જો, અને આ મારો ફેવરેટ પણ છે બાળકો, સાંભળજો. રકમ મને યાદ છે, જો બાળકો જોજો. આ એક લિફ્ટ છે, લિફ્ટની અંદર એક વ્યક્તિ છે. આ વ્યક્તિ છે ને બાળકો વજન કાંટા ઉપર છે. આ વજન કાંટો છે અને આ લિફ્ટનું કેબલ માની લો, બરાબર. આ વ્યક્તિનું દળ છે ને બાળકો 70 kg એમ કહી દેવામાં આવ્યું છે, 70 kg.
ઓકે, વજન કાંટા પર બેટા ઊભો છે, માની લો લિફ્ટ સ્થિર છે, તો વજન કાંટો કેટલો અવલોકન બતાવશે? 70 kg. હવે બાળકો આપણને શું પૂછ્યું છે? અલગ અલગ પરિસ્થિતિની અંદર આ વજન કાંટો શું અવલોકન બતાવશે આપણને તે પૂછ્યું છે. મને ખ્યાલ છે ત્યાં સુધી પહેલી પરિસ્થિતિ એવી છે કે આ લિફ્ટ સાંભળજો બેટા, લિફ્ટ એ અધો દિશામાં નીચેની બાજુ 10 મીટર પર સેકન્ડના અચળ વેગથી ગતિ કરે છે. ઓકે, અચળ વેગથી ગતિ કરે છે. આવું બેટા તમને પૂછ્યું છે. તો આ શું અવલોકન બતાવશે? એક કામ કરી, તમારી ઉપર એટલે કે લિફ્ટમાં રહેલા વ્યક્તિ ઉપર કયા કયા બળો કઈ દિશામાં લાગે છે તે જુઓ. જો બેટા, સૌથી પહેલું એનું પોતાનું વજન બળ નીચેની તરફ mg, નીચેની તરફ એનું વજન બળ mg. સમજાય છે? તો બાળકો તમારું વજન કાંટા ઉપર લાગે છે, તો વજન કાંટો તમને પ્રતિક્રિયા બળ આપશે. માની લો કે આ ક્રિયા બળ છે, તો વજન કાંટો તમને પ્રતિક્રિયા બળ આપશે. તો એ જે પ્રતિક્રિયા બળ છે એ પ્રતિક્રિયા બળને નામ આપું હું n. બરાબર? લંબ પ્રતિક્રિયા બળ. લંબ બળ એને એટલા માટે કહેવાય છે બાળકો, કારણ કે તે સપાટીને હંમેશા લંબ રૂપે જ લાગે છે. અને પ્રતિક્રિયા બળ છે એટલે આખું બોલાય છે લંબ પ્રતિક્રિયા બળ. લંબ જે ખરું એ અંગ્રેજીમાં લંબનો અર્થ થાય છે નોર્મલ, એટલે આ એન યુઝ થાય છે. બોલો, ખબર પડી ગઈ? બીજી તમને વસ્તુ કહું બેટા, આ જે લંબ બળ છે ને એ લંબ બળ જ અસરકારક વજન બળ છે. અસરકારક વજન બળ છે. સર સમજાય બેટા? તમારું શરીર વજન કાંટા પર જેટલું ક્રિયાબળ લગાડશે તમને તેટલું જ પ્રતિક્રિયા બળ મળશે. ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ, આઘાત અને પ્રત્યાઘાતી બળ સમાન મૂલ્યના હોય. તો તમને પ્રતિક્રિયા બળ કેટલું મળશે? જેટલું તમારું અસરકારક વજન બળ હશે. અસરકારક એટલે કહેવાનો મતલબ એમ, આગળ આપણે શીખશું લિફ્ટ નીચે તરફ ગતિ કરે છે, ઉપર તરફ ગતિ કરે છે, પ્રવેગી ગતિ કરે છે, તો એ બધા કિસ્સાની અંદર બેટા અસરકારક વજન બળ બદલાશે. સમજાય છે? તો તમને પ્રતિક્રિયા બળ કેટલું મળશે? તમારું જેટલું અસરકારક વજન બળ નીચે લાગતું હશે એટલું જ તમને પ્રતિક્રિયા બળ મળશે. એટલે આપણે કહીએ છીએ કે આ જે પ્રતિક્રિયા બળ છે અથવા લંબ બળ એ અસરકારક વજન બળ થશે. સમજાય? અસરકારક વજન બળને હું WE થી દર્શાવું તો બેટા WE થશે m × g ઇફેક્ટિવ. અસરકારક વજન બળ છે બેટા વજન બળ, તો બળ થશે દળ ગુણ્યા પ્રવેગ. બરાબર? તો બેટા તમે સમજો છો તમારું દળ 70 કિલોગ્રામ છે, તો તે થોડી ના બદલાવાનું છે. લિફ્ટ પ્રવેગી ગતિ નીચે કરે કે ઉપર કરે એનાથી તમે તમારું દળ એ 70થી કંઈક બદલવાનું નથી. તમે ભારે નથી થઈ જવાનું, હલકા નથી થઈ જવાનું, એટલું તો તમને પણ ખબર પડે છે. તો વજન બળ ઓછું કે વધારે નોંધાય છે તેના માટે જવાબદાર છે બેટા ગુરુત્વ પ્રવેગ. આ પ્રવેગ વજન બળ માટે જે પ્રવેગ છે તેને આપણે ગુરુત્વ પ્રવેગ કહીએ છીએ. તો ગુરુત્વ પ્રવેગ બદલાશે. તમારું દળ પૃથ્વી પર 70 કિલોગ્રામ છે, તો ચંદ્ર પર તે 70 કિલોગ્રામ નહીં હશે, તેના કરતાં છઠ્ઠા ભાગનું હશે. તો એનો મતલબ કે તમારું દ્રવ્ય ઘટી નથી ગયું, છઠ્ઠા ભાગનું નથી થયું, ઘટ્યું છે ત્યાં ગુરુત્વ પ્રવેગ. એટલે કહું છું અસરકારક વજન બળ માટે સૂત્ર વાપરજો m × g ઇફેક્ટિવ, અસરકારક ગુરુત્વ પ્રવેગ. લિફ્ટની અંદર ગુરુત્વ પ્રવેગ બદલાઈ જતો હોય છે. બરાબર? જો એ નીચે અથવા તો ઉપર તરફ પ્રવેગી ગતિ કરે તો. આ બધી વસ્તુ બેટા હું તમને અત્યારે ધીરે ધીરે તમને ક્લિયર થશે. તો મતલબમાં યાદ રાખજો, લંબ બળ એ જ અસરકારક વજન બળ છે અને અસરકારક વજન બળનું સૂત્ર છે દળ ગુણ્યા g અસરકારક. ઓકે બાળકો, અત્યારે આ સિવાય એની પર કોઈ બળ લાગે છે તો કે નહીં? આભાસી બળ એવું ક્યાંક તમે વાંચ્યું હોય તો ફિલહાલ બેટા આભાસી બળ અહીંયા નથી લાગતું. હા, હું એ લખી દઉં છું. હું થોડુંક તમને સમજાવવાનો પ્રયત્ન પણ કરીશ. આભાસી બળ, તો બેટા આભાસી બળ સુડો ફોર્સ જે ખરું એ સુડો ફોર્સ બાળકો ફિલહાલ અહીંયા નથી. કારણ કે સુડો ફોર્સ માટે બેટા હંમેશા યાદ રાખજો એ છે ને બાળકો અજડત્વીય નિદર્શ ફ્રેમ પર જ હોય. અજડત્વીય નિદર્શ ફ્રેમ પર જ હોય. નિદર્શ ફ્રેમ સ્થળ, તમે લિફ્ટમાં છો તો નિદર્શ ફ્રેમ લિફ્ટ છે અને લિફ્ટ ફિલહાલ અજડત્વીય છે. અજડત્વીય એટલે કઈ બેટા? જેની ઉપર બળ લાગતું હોય અથવા તો પ્રવેગી નિદર્શ ફ્રેમ, બળ વર્તાતું હોવું જોઈએ. તમે ખબર પડે છે બાળકો? પ્રવેગી નિદર્શ ફ્રેમ અથવા જે નિદર્શ ફ્રેમ પર બેટા બળ લાગતું હોય ને તે અજડત્વીય છે. ફિલહાલ તો બેટા તમે સમજો છો આ તો અચળ વેગથી ગતિ કરે છે. જોતા બેટા એનો વેગ અચળ છે, અચળ વેગથી ગતિ કરે છે, અચળ વેગથી. સમજાય છે? તો અચળ વેગથી ગતિ કરે ને બેટા તો આ નિદર્શ ફ્રેમ જડત્વીય બને.
થોડુંક બરાબર સમજી લેજો. જડત્વીય બંધ, જડત્વીય નિર્દેશ ફ્રેમ કઈ હોઈ શકે બેટા? તો કાં તો એ સ્થિર હોવી જોઈએ, એટલે કે તેને વેગ જ ન હોવું જોઈએ, અથવા તો તે અચળ વેગથી ગતિ કરતી હોવી જોઈએ. અચળ વેગથી ગતિ કરતી, એટલે કે જો તેને વેગ છે તો વેગ અચળ હોવો જોઈએ, એક સરખા વેગથી ગતિ કરતી હોય તો બેટા એ જડત્વીય કહેવાય. અને આવી જડત્વીય નિર્દેશ ફ્રેમ પર આભાસી બળ નથી હોતું. હા, ધ્યાન રાખજો, નથી હોતું. તો ફિલહાલ તો અચળ વેગથી ગતિ કરે છે તો આભાસી બળ આની પર નથી, એટલે ખાલી બે જ બળ લાગે છે બાળકો. એક તેનું વજન બળ, જેને આપણે ક્રિયાબળ કહીએ, તો બીજું બેટા પ્રતિક્રિયા બળ. ઓકે, ચાલો ઠીક. તો બેટા બે જ બળ છે, નીચેની બાજુ વજન બળ અને ઉપરની બાજુએ લંબ બળ. બસ ફિનિશ્ડ. બેટા વાય દિશામાં સંતુલન લઈ લો. વાય દિશામાં બાળકો સંતુલન લઈ લો. જેટલું બળ ઉપર લાગે છે એટલું જ બળ નીચે લાગે છે, તો લખી શકશો લંબ બળ એટલે mg. બરાબર, મેં તમને કીધું બેટા અસરકારક વજન બળ છે, તો એનની જગ્યાએ તમે ડબલ્યુ ઇફેક્ટિવ લખી શકશો. ડબલ્યુ ઇફેક્ટિવ એટલે બાળકો જી ઇફેક્ટિવ ઇક્વલ ટુ એમ ઇન્ટુ જી. બંને બાજુથી એમ કેન્સલ, એટલે બાળકો તમે સમજી ગયા હશો જીની વેલ્યુ થઈ જી ઇફેક્ટિવ. અચ્છા સોરી, જી ઇફેક્ટિવ એટલે જી, અને જી બેટા કેટલો હોય છે? 10 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. એટલે અત્યારે આ લિફ્ટની અંદર કેટલો પ્રવેગ છે? તો સર અત્યારે લિફ્ટની અંદર જે પ્રવેગ છે એ છે 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર, જે સામાન્ય રીતે હોય છે એટલું છે. તો ભાઈ તમારું વજન બળ 70 કિલોગ્રામ જ નોંધાશે. બરાબર, એ પણ તમને સમજાવી દઉં. અસરકારક વજન બળ ડબલ્યુ ઇફેક્ટિવ એટલે લંબ બળ, અને લંબ બળ માટે એમ ઇન્ટુ જી ઇફેક્ટિવ. બાળકો એમ ઇન્ટુ જી ઇફેક્ટિવ. દળ કેટલું? 70. જી ઇફેક્ટિવ કેટલું? 10. એટલે તમારું વજન બળ ફિલહાલ લિફ્ટની અંદર હશે 700 ન્યૂટન. બરાબર, જો વજન બળ બાળકો 700 ન્યૂટન છે ને, બરાબર, તો તમારું દળ કેટલું? તો દળ માટે સૂત્ર વાપરો F/G, હે ને? એટલે 700 ભાગ્યા G નોર્મલી 10 હોય ને, બરાબર, એટલે વજન કાંટો 70 kg જ બાળકો બતાવશે. 70 kg. આ ખબર પડી બેટા? A ઇઝ ઇક્વલ ટુ F/M ઇઝ ઇક્વલ ટુ નોટ A ઇઝ ઇક્વલ ટુ M ઇઝ ઇક્વલ ટુ F/A. એની જગ્યા બેટા G 10. 700 ન્યૂટન છે એનો મતલબ કે દળ 70 kg છે. આટલું ખબર પડી ગઈ? સમજાઈ ગયું એકદમ? વેરી ગુડ. આગળ જોઈએ. જો દીકરા, ફરીથી આ લિફ્ટ. ઓકે સર, આ લિફ્ટ, તેની અંદર આ વ્યક્તિ, આ વજન કાંટો એઝ ઇટ ઇઝ. ઓકે બાળકો, હવે બેટા બીજી પરિસ્થિતિ એવી કહે છે, બી લખું છું, એવી કહે છે કે આ લિફ્ટ છે ને બેટા ઉપરની બાજુએ પ્રવેગી ગતિ કરે છે, નહીં નીચેની બાજુ, સોરી, નીચેની બાજુએ 5 મીટર પર સેકન્ડ સ્ક્વેર ના પ્રવેગથી ગતિ કરે છે. હવે વજન કાંટો શું અવલોકન બતાવશે બાળકો? જો વ્યક્તિ પર લાગતા બળો બતાવીએ તો બેટા નીચેની બાજુ એનું પોતાનું વજન બળ, જેને આપણે ક્રિયાબળથી ઓળખીએ, તો વજન કાંટો તમારી પર પ્રતિક્રિયા બળ લગાડશે. ઓકે, તો એ પ્રતિક્રિયા બળ એમ. ક્લિયર થયું? હવે બેટા તમે છે ને પ્રવેગી નિર્દેશ ફ્રેમ પર છો, લિફ્ટની અંદર છો, ઇનસાઇડ છો, અને એ બેટા નીચેની તરફ પ્રવેગી ગતિ કરે છે, તો તમારી પર બેટા પ્રવેગની ઉલટી દિશામાં આભાસી બળ લાગશે. બરાબર, તો પ્રવેગ ક્યાં છે સાહેબ? પ્રવેગ નીચે છે, આ રહ્યો પ્રવેગ. તો પ્રવેગની ઉલટી દિશામાં આભાસી બળ એટલે એમ. થોડુંક ધ્યાન રાખજો બાળકો, આભાસી બળ વિશે બરાબર ધ્યાન રાખજો. આભાસી બળ, સુડો ફોર્સની વાત કરીએ ને બેટા, આભાસી બળનું સૂત્ર એ જ વાપરવાનું, MA. તો અહીંયા છે ને બેટા તમે દળ તો એ જ થશે, AP એટલે આભાસી પ્રવેગ. બેટા યાદ રાખો, આભાસી પ્રવેગનું મૂલ્ય પ્રવેગના મૂલ્ય જેટલું જ હોય. બરાબર, પણ યાદ રાખો બળની દિશા એ પ્રવેગની વિરુદ્ધ દિશામાં હોય બાળકો.
પ્રવેગની વિરુદ્ધ દિશામાં હોય. એટલે સર જો બાળકો તમે કદાચ સરખી રીતે શીખ્યા હોય તો તમને ખ્યાલ હશે. દાખલા તરીકે તમે બસમાં ઊભા છો, સ્થિર બસમાં ઊભા છો અને બસનો ડ્રાઈવર બેટા આંચકા સાથે બસ ઉપાડે છે. આંચકો મારવું એટલે બસને આગળની બાજુ ધક્કો લાગવો. તમે લોકો જોજો, ફીલ કરજો કે તમે ઊભા હશો અને બસને જો આંચકો લાગશો ને તમે પાછળ ખસશો તો એ દેખીતી રીતે કોઈ બળ નથી. આપણે તેને આભાસી કહીશું, ફ્રિક્ટિશિયસ આભાસી કહીશું, સુડો કહીશું. તો પાછળ લાગ્યું. કેમ? કારણ કે બસને પ્રવેગ આગળ મળ્યો તો આપણી પર બળ પાછળ લાગ્યું. તો હંમેશા પ્રવેગની વિરુદ્ધ દિશામાં. ઓર વસ્તુ સમજો. દાખલા તરીકે બસનો ડ્રાઈવર ગતિ કરતી બસ, અચળ વેગથી ગતિ કરતી બસમાં તમે ઊભા છો અને બસનો ડ્રાઈવર સડનલી બ્રેક અપ્લાય કરે છે. તો બ્રેક મારે તો બળ તમને સમજાય છે પાછળ લાગ્યું. તો ગતિને અવરોધતું બળ છે ને બેટા બ્રેક, તો પાછળ લાગ્યું તો તમે આગળ જતા રહેશો, હે ને? તો એ જે બળ છે જે દેખીતી નથી લાગતું, દેખીતી રીતે તમારી પર કોઈ ધક્કો નથી લગાડતો, તેમ છતાં તમે આગળ ગયા. આભાસી બળ, પ્રવેગ પાછળ છે, આ વખતે બળ લાગ્યું પ્રવેગની વિરુદ્ધ દિશામાં આગળ તરફ. બોલો ખબર પડી? તો જરા ધ્યાન રાખજો બાળકો. અને આભાસી બળ બેટા તમારે અજડત્વીય નિર્દેશ ફ્રેમ પર બતાવવું જરૂરી છે. અજડત્વીય છે ને બેટા પ્રવેગી છે, આની પર પ્રવેગ છે. તો અત્યારે જે લિફ્ટ છે એ લિફ્ટ અજડત્વીય છે. અજડત્વીયની ઉપર બેટા આભાસી બળ હોવું જોઈએ. તો જ તમે બેટા હવે આને લિફ્ટને તમે સંતુલનમાં લઈ શકશો કે ભાઈ હવે લિફ્ટ સંતુલનમાં છે. એકચ્યુઅલી લિફ્ટ જાય છે બેટા નીચે, નીચે જાય છે, સંતુલનમાં નથી, નીચે જાય છે. પણ જે નીચે જાય છે એ વધારાનું બળ જેને નીચે લઈ જાય છે એ બળ એ આભાસી બળ સ્વરૂપે આપણે ઉપર બતાવી દીધું, ઉપર બતાવી દીધું. એટલે આપણે કહીશું હવે લિફ્ટ સંતુલનમાં છે અને તમે સંતુલનની શરત વાપરી શકશો. નહીં તો નહીં બેટા, ધ્યાન રાખજો. જ્યારે પણ પ્રવેગી છે, અજડત્વીય છે, અજડત્વીય છે તો આભાસી બળ હોવું જોઈએ. આભાસી બળનું મૂલ્ય ma અને તેની અંદર જે આભાસી પ્રવેગ છે એનું મૂલ્ય પ્રવેગના મૂલ્ય જેટલું જ, અને પ્રવેગ અને આભાસી બળની દિશા એ પ્રવેગની વિરુદ્ધ દિશામાં હોય છે. આટલી વસ્તુ બરાબર સમજી લેજો. અને હવે બેટા તમે સંતુલન લઈ લો. તો બાળકો તમે સંતુલન લેશો એટલે લખશો તમે ma પ્લસ n ઇક્વલ ટુ mg. તો બેટા આમાંથી તમે nને કરતા બનાવશો તો m સામાન્ય g માઇનસ a. મેં તમને શીખવાડ્યું બેટા, nની જગ્યાએ આપણે w ઇફેક્ટિવ લખશું m ઇન્ટુ g માઇનસ a. બેટા w ઇફેક્ટિવ એટલે માસ ઇન્ટુ g ઇફેક્ટિવ m ઇન્ટુ g માઇનસ a. m કેન્સલ. બહુ મજા આવી. અહીંયા ધ્યાનથી સાંભળજો, અહીંયા આવી જાઓ. એનો મતલબ એમ થયો બાળકો કે લિફ્ટની અંદર જે g વર્તાય છે, અસરકારક g છે એ છે g માઇનસ a. બહુ અગત્યનું. એટલે ગુરુત્વ પ્રવેગ બેટા 10 નથી, હવે 10 નથી, આનો પ્રવેગ છે 5. બાદ કરી નાખો એટલે અંદર પ્રવેગ વર્તાય છે 5 મીટર પર સેકન્ડ. 10 નથી વર્તાતો બચ્ચો, અંદર વર્તાય છે 5 મીટર પર સેકન્ડ સ્ક્વેર. ઓછો વર્તાય છે. જાણે કે તમે ચંદ્ર પર હશો એવો ફીલ કરશો. તમે કૂદકો મારશો ને તો નોર્મલી તમે પૃથ્વી પર જે કૂદકો મારો છો તેના કરતાં તમે વધારે ઊંચાઈ પ્રાપ્ત કરશો, કારણ કે ગ્રેવિટી ઓછી થઈ ગઈ, અંદર ઘટી ગઈ. 10ની જગ્યાએ 5, અડધી થઈ ગઈ. તો તમારું વજન પણ બદલાઈ જશે. 70 નહીં પરંતુ 35 થઈ જશે, કારણ કે જી બદલાઈ ગયો. બોલો ખબર પડી? બોલો ખબર પડી? તો લખી નાખો બાળકો, હું તમને થોડુંક આગળ સમજાવું. જો મિત્રો થયો શું, જ્યાં સાંભળજો. તમે લઈ આવ્યા g ઇફેક્ટિવ એટલે g માઇનસ a મીન્સ 10 માઇનસ 5 મીટર પર સેકન્ડ સ્ક્વેર. હવે બાળકો તમે સમજો, આપણે વજન બળની વાત કરીએ. વજન બળ એટલે mg. અત્યારે અસરકારક વજન બળ એટલે આપણે અસરકારક ગુરુત્વ પ્રવેગ લઈશું. બોલો ખબર પડી? દળ કેટલું સર? દળ તો 70 kg જ છે. અસરકારક ગુરુત્વ પ્રવેગ કેટલું સર? એ 5. આ જો બેટા 5 થઈ. એટલે તમારું વજન બળ હવે 700 ન્યૂટન નહીં પરંતુ બાળકો 350 ન્યૂટન જ થશે. અડધું થઈ ગયું. કેમ અડધું થયું? કારણ કે ગ્રેવિટી અડધી થઈ ગઈ. ગુરુત્વ પ્રવેગ 10ની જગ્યાએ 5 થઈ ગયો તો વજન બળ બદલાઈ જશે. બરાબર? એનું મતલબ કે અવલોકન પેલું જે વજન કાંટો છે એ કેટલું અવલોકન બતાવશે? તો એ તમને બતાવશે 350 ન્યૂટન તમારું વજન બળ નોંધાયું. એનો મતલબ કે 10 વડે ભાગી નાખીએ તો એ કેટલું આવશે બેટા? 35 kg જ થશે. 35 kg. અડધું થઈ જશે. 10 વડે તમારે ભાગવાનું છે બાળકો, ધ્યાન રાખજો. 700 ન્યૂટન છે, 10 વડે ભાગો 70 kg દર છે. 350 ન્યૂટન છે, 10 વડે ભાગો 35 kg છે. વાતમાં ખબર પડે છે? એટલે એ 35 kg તમને બતાવશે. અડધું થઈ ગયું. બરાબર? હવે તમને એમ થશે સર આવું કેવી રીતે થયું? એનું સીધું બેટા લોજિક છે.
સીધું કારણ છે કે તમારું વજન બળ નીચે હતું, કેટલું? 70 ગુણ્યા g, હે ને? 700 ન્યૂટન બેટા તમારી પર નીચે તરફ આ બળ લાગતું હતું. અચ્છા, પ્રવેગી ગતિ નીચે કરે છે 5 મીટર પર સેકન્ડ સ્ક્વેરથી, એ પણ તમને ખબર પડે છે, બરાબર? ઓકે, તમારી પર આભાસી બળ લાગ્યું ઉપર પ્રવેગની વિરુદ્ધ દિશામાં, કેટલું? m ઇન્ટુ એ બેટા 5 જ હતું ને, એટલે 350 ન્યૂટન. હવે તમે સમજો બેટા, 700 ન્યૂટન બળ નીચે લાગે છે, 350 ન્યૂટન બળ ઉપરની બાજુ આભાસી લાગે છે. તો 700 ન્યૂટનમાંથી 350 ન્યૂટન જે આભાસી બળ છે બાદ કરો તો તમને પરિણામ શું મળશે? 350 ન્યૂટન. તો તમારું બળ હવે 700 ન્યૂટન નથી રહ્યું, 350 ન્યૂટન જ રહ્યું છે. તો દળ કેટલું નોંધાશે? 35 kg. હવે ખ્યાલ આવી ગયો? હવે સમજાઈ ગયું હશે. ઓકે, હવે લખી નાખો બાળકો. બાળકો આ જ દાખલો હું બીજી રીતે પણ ગણી શકું, જરા સાંભળજો. આભાસી બળ વિચાર્યા સિવાય પણ દાખલો ગણી શકે. શું વાત છે સર? હા બેટા, તમારા કન્સેપ્ટ ક્લિયર હોવા જોઈએ, બાકી ગણી શકાશે. જે સાંભળજો. હવે વિચારો બેટા કે તમારો મિત્ર તમને લિફ્ટની અંદર પ્રવેગી ગતિ કરતો જોઈએ છે કે ભાઈ 5 મીટર પર સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી તે નીચે આવી રહ્યો છે, બરાબર? તમારો મિત્ર તમને જુએ છે. ઓકે, તમારો મિત્ર ક્યાં છે? તમારો મિત્ર જમીન પર છે. જમીન પર છે એટલું કહેવાનો મતલબ કે તે જડત્વીય નિદર્શ ફ્રેમ પર છે. તમને ખબર છે જડત્વીય નિદર્શ ફ્રેમને પર આભાસી બળ ફીલ નથી થતું. તમે લિફ્ટની અંદર છો, પ્રવેગી ગતિ નીચે થાય છે, તમારી ઉપર આભાસી બળ ફીલ થાય છે. આ વ્યક્તિ પર નથી થતું. એ તો તમને એમ જુએ છે કે ભાઈ મારો મિત્ર જે લિફ્ટમાં છે એ નીચે આવી રહ્યો છે, બસ. એ તો ખાલી આમ જુએ છે, બરાબર? હવે તમારા મિત્રના સંદર્ભમાં કયા કયા બળો છે તે જોઈએ. તમારો મિત્ર તમારી પર કયા કયા બળો લાગતા જોઈએ છે? સર, એ જોઈએ છે મારું વજન બળ નીચે, વજન બળ તો પ્રતિક્રિયા બળ એને મળતું હશે ઉપર, તો આપણને મળતું પ્રતિક્રિયા બળ લંબ બળ ઉપર. એ સિવાય કંઈ નહીં. આભાસી બળ એ ફીલ નથી કરતો. એ તો જોશે વજન બળ નીચે, પ્રતિક્રિયા બળ લંબ પ્રતિક્રિયા બળ ઉપર, બસ પતી ગયું, બરાબર? તો નીચેની બાજુ વજન બળ, ઉપર લંબ પ્રતિક્રિયા બળ, છતાં તમે નીચે તરફ પ્રવેગી ગતિ કરો છો. બે બળ લાગે છે, એક નીચે એક ઉપર, અને તમે નીચે ગતિ કરો છો. એટલે એક વસ્તુ બાળકો ક્લિયર છે કે વજન બળનું મૂલ્ય લંબબળ કરતાં વધારે હશે. વજન બળનું મૂલ્ય લંબબળ તો જ બેટા નીચે આવે છે, હે ને? બીજું મતલબ કે પરિણામી બળ કેટલું થયું? તો બેટા આપણે પરિણામી બળ શોધી કાઢીએ. પરિણામી બળ કેટલું? તો કે સર mgમાંથી લંબબળ બાદ કરી નાખીએ, મોટામાંથી નાનું બાદ કરી નાખીએ, નીચેની બાજુ આપણે પરિણામી બળ મળી ગયું. હવે બેટા એફની જગ્યાએ શું હું ma લખી શકું? કારણ કે મને કેટલા પ્રવેગથી ગતિ કરે છે એ મને ખબર છે. તો બળની જગ્યાએ ma લખી નાખીએ આપણે પરિણામી બળની જગ્યાએ. તો ma ઇઝ ઇક્વલ ટુ mg માઇનસ m. બોલો, ખબર પડી? બાળકો આમાંથી એક કામ કરો, n ને કરતાં બનાવો. તો n ને કરતાં બનાવશો, ઓકે, તો m સામાન્ય લખી શકાય બાળકો g માઇનસ a. બોલો, ખબર પડી? બરાબર? n અહીંયા લઈ લો, પેલી બાજુ ma લઈ જાઓ, માઇનસ થશે, m કોમન કરી નાખો, g માઇનસ a. બસ આવી ગયું બેટા. w ની જગ્યાએ લંબબળની જગ્યાએ w ઇફેક્ટિવ લખી શકાશે n ગુણ્યા g માઇનસ a. ઓકે, અને w ઇફેક્ટિવ મેં તમને શું કીધું બેટા? m ઇન્ટુ g ઇફેક્ટિવ. m ઇન્ટુ g ઇફેક્ટિવ ઇઝ ઇક્વલ ટુ m g માઇનસ a. m કેન્સલ બાળકો, એટલે શું આવ્યું? g ઇફેક્ટિવ ઇઝ ઇક્વલ ટુ g માઇનસ a. બોલો, ખબર પડી? આ જ આવ્યું ને? 10માંથી 5 બાદ કરો 5, એટલે અંદરની બાજુ ગ્રેવિટી કેટલી ફીલ થાય છે? ખાલી 5. એટલે તમારું જે વજન જે 700 છે એ 700 ન્યૂટનથી અડધું થઈ જાય 350. કેમ સર? 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર પ્રવેગ હતો, હે કે નહીં બેટા? 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર પ્રવેગ હતો, એ 5 થઈ ગયો, પ્રવેગ અડધો થઈ ગયો, તમારું વજન બળ અડધું થઈ જશે. 350 ન્યૂટન, 350 ન્યૂટન એટલે 35 kg. બોલો, તો તમારો મિત્ર પણ દાખલો ગણી શકશે તમને જોઈને નીચેથી. બસ એમ ખબર પડે છે? જો આની અંદર બેટા આભાસી બળ મેં લીધું જ નથી, તો એ દાખલો ગણાય છે. બોલો, ખબર પડી ગઈ? એકદમ ખ્યાલ આવી ગયો? ઓકે, સરસ બેટા. આ પણ લખી નાખજો.
હવે આ જ દાખલાની અંદર સી જો એ બાળકો હવે એમ કહે છે કે આ વ્યક્તિ ઉપર જાય છે, પ્રવેગ છે 5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, તે બેટા ઉપર જાય છે, બરાબર. બોલો કઈ રીતે ગણવું છે? ઝડપી અથવા તો અઝડપી લઈને, ચાલો ઝડપી લઈને ગણીએ, અઝડપી લઈને. ચાલો લિફ્ટની અંદર છે બેટા આપણે, હા આપણે લિફ્ટમાં છે, લિફ્ટમાં છીએ. તમને ખબર છે લિફ્ટ પ્રવેગી ગતિ કરે છે? હા સર. તો બેટા પ્રવેગી ગતિ કરે છે એનો મતલબ કે અઝડપીય છે ને અઝડપીની ઉપર આભાસી બળ તમારે બતાવવું પડશે, બરાબર, તો સંતુલન લઈ શકાશે. આવો નીચેની બાજુએ વજન બળ mg, ઉપરની બાજુએ બાળકો લંબબળ n. પ્રવેગી ગતિ ક્યાં થાય છે સર? પ્રવેગી ગતિ થઈ રહી છે ઉપર, તો પ્રવેગની વિરુદ્ધ દિશામાં આભાસી બળ ma. સંતુલન લઈ લો બાળકો, તો લખશો n ઇઝ ઇક્વલ ટુ m સામાન્ય g પ્લસ a. બેનો સરવાળો થયો બેટા, m કોમન કરી નાખી. આની જગ્યાએ આપણે લખી શકશું w ઇફેક્ટિવ m સામાન્ય g પ્લસ a. w ઇફેક્ટિવની જગ્યાએ લખીએ m g ઇફેક્ટિવ m ઇન્ટુ g પ્લસ a. m કેન્સલ, એટલે બાળકો આ વખતે તમને g ઇફેક્ટિવ બાળકો મળશે g પ્લસ a. આઈ મીન ટુ સે ગ્રેવિટી બેટા વધી ગઈ, ગુરુત્વ વધી ગયું બાળકો, 10નું થઈ ગયું 15 મીટર પર સેકન્ડ સ્ક્વેર. તમને સમજાય છે બેટા? તમારું વજન બળ વધી જશે. તમે કોઈ પૃથ્વી કરતાં ભારે ગ્રહ પર જતા રહ્યા જેનું ગુરુત્વ પ્રવેગ 10 નહીં પણ 15 છે, તો તમે બેટા મોટો કૂદકો નહીં મારી શકો. પૃથ્વી પર જે મારો છો તેના કરતાં પણ ઓછું લાગશે. સર અસરકારક વજન કેટલું હશે? તો અસરકારક વજન બળ m ઇન્ટુ g ઇફેક્ટિવ. તમારો દળ તો 70 જ છે, પ્રોબ્લેમ ગુરુત્વ પ્રવેગને આવ્યો છે. દળ કેટલો? 70. ગુરુત્વ પ્રવેગ કેટલો? 15. 15 સત્તા 105 એટલે 1050 ન્યૂટન. આ તમારું વજન બળ થશે, બરાબર. તો દળ નોંધાશે કેટલું? તો બાળકો દળ નોંધાશે તમારું 1050 ને 10 વડે ભાગી નાખો એટલે 105 ન્યૂટન. 70 kgનો વ્યક્તિ 70 kgનો જ છે, પણ પેલો અવલોકન વજન કાંટા પર અવલોકન તમને 105 બતાવશે. કંઈનું કારણ છે બાળકો, 700 ન્યૂટન તમારી પર નીચે લાગતું જ હતું. તમારું વજન બળ આ 700 ન્યૂટન તો આની પર હતું જ. પ્રવેગી ગતિ ઉપર કરે છે, આભાસી બળ પાછું ઓર નીચે લાવ્યું એટલે 350 બીજા નીચે આવ્યા, એટલે તમારી પર ટોટલ બળ થયું 750 ન્યૂટન. એટલે પેલો તો શું કરે, તમે 750 ન્યૂટનનું પ્રતિક્રિયા બળ આપશે. આવ્યું ને? જો બેટા આ બેનો સરવાળો આ એકલા બરાબર થઈ ગયું, એટલે પ્રતિક્રિયા બળ તમે 750 ન્યૂટન, પ્રતિક્રિયા બળ 750 ન્યૂટન આપે, સમજાય છે? એટલે તમારું વજન બળ કેટલું દળ કેટલું નોંધાશે? 10 વડે ભાગો 105 ન્યૂટન. આવડી ગયું બાળકો? સમજ પડી ગઈ? મજા આવે છે? કોન્સેપ્ટ ક્લિયર થાય છે? ઓકે, વેરી ગુડ. લખી નાખો. ચાલો ફાઇનલી એ એમ કહે છે આ લિફ્ટ છે અને લિફ્ટનું બે દોરડું છે ને એ તૂટી જાય છે. એ સમજો નીચે તરફ પ્રવેગી ગતિ કરતી હતી 5 મીટર પર સેકન્ડ સ્ક્વેરથી, અને સડનલી લિફ્ટનું દોરડું તૂટી ગયું, તો અવલોકન શું હશે? બેટા લિફ્ટનું દોરડું તૂટી જાય તો આપણે કહીશું કે ભાઈ તો આપણે મુક્ત પતન કરીએ છીએ, હે કે નહીં બેટા? મુક્ત પતન કરતી વસ્તુનો પ્રવેગ કેટલો? સર જી. એમાં જોઈએ બેટા મુક્ત પતન કરતી વસ્તુ જી જેટલા પ્રવેગ સાથે ગતિ કરે છે. અચ્છા, તો બેટા આ કિસ્સામાં મીન્સ આ વજન કાંટો શું અવલોકન બતાવશે? ચાલો એક કામ કરીએ, ફરીથી આપણે લિફ્ટમાં જ રહીએ. ઓકે બેટા, લિફ્ટમાં છે એટલે પ્રવેગી નિર્દેશ ફ્રેમ છે, પ્રવેગી નિર્દેશ ફ્રેમ પર આભાસી બળ બતાવીશું, બરાબર. તમે બેટા જમીન ઉપર ઊભા રહીને પણ દાખલો ગણી શકો છો, ટ્રાય કરજો એ રીતે. અરે ના હોય તો પાછા કોમેન્ટ કરજો, હું એ પણ તમને બાકીના ગણાવી દઈશ, બરાબર છે? પણ બધા સુધી પ્રયત્ન કરો કે તમારી થઈ જશે. ચાલો આની પર લાગતા બળ બતાવીએ. તો વજન બળ બેટા નીચે, પ્રતિક્રિયા બળ ઉપર, નીચે તરફ પ્રવેગી ગતિ કરે છે જી જેટલા, તો પ્રવેગની વિરુદ્ધ દિશામાં આભાસી બળ ma, એની જગ્યાએ બેટા જી લખી શકું. ઓકે, યસ. હવે તો તમારું એકદમ ક્લિયર થઈ ગયું હશે માઇન્ડ એકદમ, હે ને? ચાલો બેટા સંતુલનની શરત લઈ લો.
સંતુલનની શરત લેશો એટલે mg પ્લસ n ઇઝ ઇક્વલ ટુ નીચે mg પ્લસ n ઇઝ ઇક્વલ ટુ mg. તો સર mg કેન્સલ. હા બેટા mg કેન્સલ. તો n બરાબર 0 થઈ ગયું. એટલે તમને પ્રતિક્રિયા પર મળતું જ નથી. કેમ સર? કારણ કે તમારું અસરકારક વજન બળ 0 થઈ ગયું. તમારું વજન પડતું જ નથી એની પર. સમજાય છે? લિફ્ટના તળિયા પર અથવા તો પેલું જે વજન કાંટો છે એની પર તમારું વજન આવતું જ નથી. શું વાત છે સર? નથી આવતું બેટા. એટલે અસરકારક બળ ખબર છે ને બેટા, અને અસરકારક વજન બળ કહીએ છીએ એનને, તો એ 0. ડબલ્યુ ઇફેક્ટિવને આપણે કહીએ છીએ એમ ઇન્ટુ જી ઇફેક્ટિવ. તમને ખબર છે બેટા એમ તો 0 છે નહીં, આ તો 70 છે જ. તો 0 કોણ છે સર? જી ઇફેક્ટિવ. એટલે કહેવાનો મતલબ બેટા અત્યારે છે ને આની અંદર ગ્રેવિટી ફીલ જ નથી થતી, 0 થઈ ગઈ. સર આવું કેવી રીતે બની શકે? હા બેટા, સીધું તમારું અવલોકન કેટલું થઈ જશે? કેટલું થઈ જશે બોલો બેટા? બળ કેટલું વર્તાય છે? 0. એટલે દેખાશે જ નહીં. 0 થઈ 70 કિલોગ્રામ દળનો વ્યક્તિ 0 થઈ જશે. ખબર પડી ગઈ બેટા? અને 10 વડે ભાગવાનું થશે. બળ કેટલું છે? 0. 0 ભાગ્યા 10 એટલે 0. અવલોકન બેટા નોંધાશે જ નહીં, કારણ કે ગ્રેવિટી ફીલ જ નથી થતી, અંદર ગ્રેવિટી છે જ નહીં. સર કંઈ સમજાયું નહીં બેટા? એકદમ ક્લિયર કોન્સેપ્ટ છે. જો તમારું વજન બળ 700 ન્યૂટન મને ખબર છે નીચે છે જ. આભાસી બળ પ્રવેગ નીચે છે, પ્રવેગ નીચે બેટા, નીચે તરફ જાય છે. જો પ્રવેગ નીચે, તો પ્રવેગની વિરુદ્ધ દિશામાં આભાસી બળ ઉપર. આભાસી બળ પણ 700 છે. કઈ રીતે સર? m ઇન્ટુ એ બરાબર g, અને g બરાબર ફરીથી 10 થઈ ગયા 700 ન્યૂટન. તો તમારું વજન બળ 700 ન્યૂટન છે, તમને ઉપર ખેંચે છે આભાસી બળ 700થી. એનો મતલબ કે તમારું વજન બળ એ વજન કાઢવા પડતું જ નથી. તો પ્રતિક્રિયા ક્યાંથી આપવાનું? પ્રતિક્રિયા ન આપે એટલે અસરકારક વજન બળ 0. સમજાય છે? એનો મતલબ એવું નથી થતું કે તમારો દળ નથી રહ્યો, ગ્રેવિટી નથી અંદર, ગુરુત્વ પ્રવેગ જ નથી, 0. બરાબર? સમજવામાં ઓકવર્ડ લાગે છે? ચાલો તમને એ પણ હું તમને સમજાવી દઉં કે આવું કેમ બન્યું છે. લખી લો પહેલાં. એકચ્યુઅલી બાળકો થયું છે શું, હું તમને સમજાવું. દાખલા તરીકે તમે લિફ્ટમાં છો અને તમે ફીલ કરો છો, બરાબર ને, કે ભાઈ મારી પર તો જી વર્તાતું જ નથી, હે ને? તમે ફીલ કરો છો 0 થઈ ગયું. 70 કિલોગ્રામ દળનો વ્યક્તિ એનું દળ 0 થઈ ગયો. કદાચ ગભરાઈ જાય. હવે મારી વાત સમજો. તમે દાખલા તરીકે તમારા પોકેટમાં પેન છે અને પેન તમે તમારી આગળ રાખો અને છોડી દો, તો તમને પેન પડતી દેખાશે જ નહીં. શું વાત છે સર? નહીં પડતી દેખાય. બરાબર છે? તમે કૂદકો મારો, તો કૂદકો મારશો ને તો તમારું જે માથું છે એ લિફ્ટની છત સાથે ભટકાશે, ઠોકાશે, પણ તમે પાછા નીચે નહીં આવશો, ઉપર ચીટકી જશો. સમજાય છે? હે ને? કારણ કે અંદર જી છે જ નહીં બેટા, જી ગ્રેવિટી છે જ નહીં, ગુરુત્વ છે જ નહીં. તમારો મિત્ર જમીન ઉપર ઊભા રહીને જો તમને જુએ છે ને બાળકો, બરાબર છે, તો એ તમારી પર હસશે કે આ શું કરે છે. એનું કારણ છે વાસ્તવિકતા આને ખબર પડે છે. શું ખબર બેટા? એકચ્યુઅલી પેલી જે પેન છે એ પેન તમે નીચે નથી પડતી દેખાતી. એની પાછળનું કારણ તમને ખબર છે? ભાઈ એ પેન ખરેખર તમારો મિત્ર જુએ છે, એ પેન નીચે પડે જ છે, એ તો પડે જ છે, તમે પણ સાથે નીચે પડો છો. તમને ખબર છે? તમે મુક્ત પતન કરો છો, દોરડું તૂટી ગયું છે. આ લિફ્ટનું દોરડું બેટા એ તો તૂટી ગયું છે, તમે બંને મુક્ત પતન કરો છો. તો શું થાય ખબર બેટા? પેલી પેન જેટલા સમયમાં જેટલું અંતર નીચે કાપે છે ને, તમારું શરીર પણ એટલા જ સમયમાં એટલું અંતર નીચે કાપે છે. સમજાય છે? બંને. તો હર હંમેશ તમારી સામેને સામે જ પેન રહે છે, એટલે તમને પેન પડતી નથી દેખાતી. એટલે તમે જી શૂન્ય ફીલ કરો છો, હકીકતમાં જી શૂન્ય નથી. આઈ હોપ કે તમને દાખલો સમજાઈ ગયો હશે. ઓકે, બસ તો બેટા અહીંયા દાખલો આપણે પૂરો કરીએ છીએ. ઓકે, અને સાથે આ વિડીયો પણ આપણો પૂરો થાય છે, કારણ કે બહુ લાંબા વિડીયો હવે નથી બનાવવા આપણે. બરાબર? તમે લોકો બોર થઈ જાઓ છો, તો બેટા નેક્સ્ટ વિડીયોની અંદર આનાથી આગળના દાખલાઓ આપણે સમજીશું. ઓકે બેટા? સો થેન્ક યુ વેરી મચ એન્ડ કીપ લર્નિંગ.